જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરો, જેથી તમને વિડીયો નવા મળતા રહે. નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે શૈલા અગ્રવત બેન કરીને છે સોમનાથ બાજુના, જેમનો આપણામાં કોલ આવેલો છે અને એમને ઇન્ડિયાની બહાર લગ્ન કરવાના છે. એટલે એમને થોડું પ્રોબ્લેમ એવું છે કે સમાજવાળાને બધા હેરાન કરે છે અને એટલે લગ્ન કરવાના છે. સાંભળો રેકોર્ડિંગ. અને ઇન્ડિયાની બહારના જે માણસો હોય જેને લગ્ન કરવા હોય એ જ કરવાના છે, ઇન્ડિયાની અંદર નથી કરવાના. બરાબર? તો જોઈ લેજો આ વિડીયો અને જાહેર સૂચના એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયો મળતા રહેશે. ચલો મિત્રો, જુઓ વિડીયો. જો મિત્રો, તમને સામે જે સ્ક્રીન ઉપર જે બેન દેખાય છે એ બેન છે, જેમની ઉંમર 50 વર્ષ છે, સોમનાથ બાજુના છે અને પતિ જોડે ઝઘડો થતો હતો. એ બદલ હવે છૂટાછેડાનું એવું બધું થઈ ગયું છે અને લગ્ન કરવાના છે. અને એમનું એવું છે કે ઇન્ડિયામાં લગ્ન નથી કરવા, ઇન્ડિયાની બહાર લગ્ન કરવાના છે. જાહેર સૂચના એકવાર સાંભળી લેજો કાન ખોલીને. અમારું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાના હોય. અમે સામેવાળા પાત્રને મોકલીએ. સામેવાળું પાત્ર એમ કહે છે કે મારે કરવું છે, તો આગળ વાત વધે. અને આ ઇન્ડિયાની બહાર લગ્ન કરવાના છે, એટલે એવા લોકો જ કોલ કરજો જેને ઇન્ડિયાની બહાર હોય. બરાબર? વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. જાણો વિડીયો, સાંભળો રેકોર્ડિંગ. એમ કીધું તું 2013 કે તું ત્યાંથી છૂટી થઈ જાય ને તઈ મારા બાળકો 2 બેન ભાઈ છે, એ નાના હતા. બરાબર? તો તઈ હું માની નથી કે નહીં મારા બાળકો મારા ને ભવિષ્ય મારું તો બગડ્યું પણ એનું મારા નથી બગડ્યું, એટલે મારે છૂટું નથી થવું. એટલે મારા પિયરે એમ કીધું કે જો તું છૂટી ન થાય ને તો હવે પછી તું તારી રીતના લડી લે, કારણ કે પછી અમારે વારે ઘડીએ મહિને દિવસે ને ગોતવા ક્યાં જવાય એમ. એટલે ઈ લોકોની જગ્યાએ ઈ લોકો સાચા હતા. બરાબર? એટલે હું ત્યારે છૂટી ન થઈ. હવે અત્યારે હું એવું વિચાર કરું કે મને હેરાન કરે છે ને તો હું અહીંથી બહાર વહી જાઉં, એમ મને એવું વિચાર થાય. એટલે મેં કોઈ બહારના વ્યક્તિના વિડીયો જોયો હતો વિદેશ વાળાના, એટલે મને એમ કે લાવ ફોન કરું એમાં, અને નીકળ્યા તમારા. આવું થયું ને હું તો ડરી ગઈ. ના ના, ડરવાની જરૂર નથી બેન, એમાં કોઈ ડરવાની જરૂર નથી. એમને મારે આવું બધું છે એટલે મને થોડોક વધારે ડર લાગે ને એમ. બરાબર 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 છે, બરાબર છે. ટેન્શન ના લેશો, ટેન્શન ના લેશો. એ તો જો અમે તો શું છીએ, તમારે કઈ કઈ કાસ્ટ સુધી હાલે બેન? કાસ્ટ તો સારું પાત્ર જોઈએ, બાકી તો ગમે એ હાલે. પણ હું શું કહું તમને કે બહાર ના વ્યક્તિ કોઈ મલાસિયા વાળા કે એકનો વિડીયો મેં જોયો તો, મને તો જો કે યાદ નથી ને આટલું હું ભણેલી નથી એટલે મને કઈ ખ્યાલ નથી. રાજેશભાઈ નામ હતું? હા, રાજેશભાઈ જો તો મલાસિયા વાળા કોઈ હતા, એટલે ઈવાનો એટલા માટે હું કોન્ટેક્ટ કરું કે મને અહીં કંટાળો આવે તો એથી બહાર વયા જઈએ. ના ના, કઈ વાંધો નહીં. 2 મિનિટ ચાલુ રાખો. પાર્ટીને ફોન કરજો, એ પાર્ટી શું કહે. અગર એ ના પાડે તો કોઈ બીજી પાર્ટી જોઈશું તમારા માટે. બરાબર? ચાલુ રાખો. 933708. હેલો. તો જો મિત્રો, સામેવાળી પાર્ટી પટેલને મેં ફોન કર્યો, પણ પટેલને એ ઇન્ડિયાની અંદર રહે છે, એટલે ઇન્ડિયાની અંદર તો અમને નથી કરવાનું, ઇન્ડિયાની બહાર કરવાનું છે. હવે સાંભળો બીજું શું બોલે છે બેન. છે મારા જેઠ અને મારા પિયર ના મારા પપ્પાની 4 ભાઈઓ, તો 4 ભાઈઓ અહીંયા છે. એટલે મને થોડુંક પૂછો એવું આવે કે અહીંથી બહાર નીકળવું, એટલા માટે હું બહાર હોય ને તો જ, નકર નથી કરવું. મનુભાઈ, મારી વાત એટલે સાંભળો. અહીં મોરબી વાળા કે અહીં કોઈ અહીંના ગુજરાત વાળા નારે નથી કરવું. તમારે કઈ જગ્યાએ કરવું છે? એક મલાસિયા વાળા હતા, ઈ કોના વિડીયો મેં જોયો મને નથી ખબર. કોઈ રાજુભાઈ કરીને હતા. અને બાકી કોઈ બીજાનો એક હતો, એમાં મેં જોયું હતું. એટલે એ કોઈ ગુજરાત બહાર જો લઈ જતા હોય ને તો એની સાથે જ, બાકી તો જો જે દીકરો છે એ કમાય એટલે હાલે છે, એટલે મને કઈ બીજો કઈ વાંધો નથી. પણ આ ટોચ કરે છે ને મારા માથે, એટલા માટે મને એમ કંટાળો આવે કે બહાર વહી જાવ એમ. પણ મારી વાત સાંભળો ને, અગર સામેવાળી પાર્ટી ખમતી હોય તો તમને શું વાંધો છે ગુજરાતમાં? એટલે મતલબ મારું એમ કેવાનું છે કે ખાવા પીવા કે નથી મને કઈ વાંધો, દીકરો કમાય જ છે.
હા એમ એટલા માટે કહું. એટલે ત્યાં તો મને આ બધી ટોસ કરે એટલે હું એમ થાય કે બહાર વહી જાઉં એમ છોકરાને લઈને એમ. બરાબર બરાબર. હા એટલે આમ તો તમારી ઉંમરનો જ જોઈએ છે ને, કે તમારાથી માનો કે ના 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 મારાથી મોટી ઉંમરનું હશે તો હાલશે. એટલે તો હું કહું કે બહારનું હોય મારાથી મોટી ઉંમરનું હશે તો હાલશે. અચ્છા, એટલે તમારે કઈ બાજુ જોઈએ છે? આમ અમેરિકા, ઓસ્ટ્રેલિયા એવી હા રીતે? હા હા એવી રીતના એમ. અચ્છા, એટલે તમે એવું પાત્ર ગોતી રહ્યા છો કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા રહેતું હોય? હા એટલે આ લોકો મારે કોઈ અત્યારે જો કે 2013 થી હું ક્યાંય જાતી જ નથી. કોઈ હારે મને સંબંધ નથી, કારણ કે એ લોકો મારા પિયર વાળા એ પડતી મેલી છે ને કુટુંબ વાળા કોઈ આવતા નથી. આ છોકરાના પપ્પાની લીધે બરાબર. ને મને એમ કે આજ સુધરશે કાલ સુધરશે, પણ એ અંતે મને એમ થાય કે હવે કઈ સુધરે એમ નથી એમ. 2013 થી તો કોઈ સંબંધ નથી. પછી હું એમ એટલે હું હવે બહાર જવાનો વિચાર કરું એમ. બરાબર બરાબર. તો જો અમે હવે જો માનો કે કોઈ અમેરિકા રહે છે, ઓસ્ટ્રેલિયા રહે છે, આપણો વિડીયો જોશે જ. અગર એવું હા કોઈ બહાર હોય ને તો કઈ વાંધો નહીં એમ. મતલબ જો પછી આમાં એવું છે કે અમારે ત્યાં એકવાર પાકું થાય ને એના પછી જલ્દી છૂટાછેડા નહીં થાય. તમે જાણી લેજો પેલા. સમજો છો ને તમે? મતલબ મતલબ એટલે આપણે કઈ છૂટાછેડા કરવાય નથી પછી તો. ના ના, મારા ત્યાં કેવું છે, રૂલ્સ છે મારા કે હું ગમે તે પાત્ર બતાવું છું અને એક વાર તમારું એ આગળ મેચ થઈ ગયું, જોડાણ થઈ ગયું, તો પછી પતી ગયું, તમારે ત્યાં જ રહેવાનું. અને અમે લખાણ કરાવી, અમે છોડી જ દેવું. હાવ કંટાળી ગયા. મારી વાત મારો સાંભળો. દીકરો બી કંટાળી ગયા. કંટાળી ગયા અહીંયા રહી રહીને. દીકરો શું કરે છે બેન તમારો? એ અત્યારે શેર માર્કેટ નું પણ કરે છે ને મેનેજર તરીકે ઓલે સુરભી હોટલમાં નોકરી કરે છે. બરાબર બરાબર. જો બેન હવે અમે બેન સમાજવાળાથી કંટાળી ગયા છે અને પતિ છે ઘડીવાર રહે છે ને ઘડીવાર રહીને પાછો ભાગી જાય છે. એટલે બેનને હવે ઇન્ડિયાની બહાર લગ્ન કરવાના છે. જાહેર સૂચના, એકવાર ગમશે એકબીજાને પછી લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. સાંભળો હજુ રેકોર્ડિંગ શું બોલે છે બેન. તો બોલો ને, આગળ બોલો હવે. ના બીજું તો કઈ નથી કહેવાનું, પણ જો બહારનું વ્યક્તિ કોઈ હોય ને તો જ મારે એવી રીતના ગણતરી છે કે તો અમારે અહીંથી નીકળી જવું બહાર એમ. બરાબર બરાબર. તો જો હું શું કઉ છું કે તમારી ઉંમર કેટલી કીધી તમે? મારે 50 વર્ષ. 50 વર્ષ. તો જેમ કે કોઈ અમેરિકા રહે છે, કે ઓસ્ટ્રેલિયા રહે છે, પછી દુબઈ રહે છે, આવી રીતે કોઈ રહે છે, બરાબર? અને જેને મેરેજ કરવા છે, અધર કાસ્ટ હશે તો ચાલશે કે કાસ્ટમાં? નહીં કાસ્ટ અધર કાસ્ટ હશે ચાલશે. હા હા, એટલે એમાં માનો એટલે મોટી કાસ્ટ જ ચાલશે કે એમાં થોડું ઘણું? ના કાસ્ટ ગમે ચાલશે, મને સ્વભાવ સારો હોય એટલે હાલશે. કુલ મિલાય તમારે ઇન્ડિયામાં નથી રહેવું, બરાબર ને? નહીં, ઇન્ડિયામાં નથી રહેવું. બરાબર બરાબર. એટલે ઇન્ડિયાની બહાર નું જ જોઈએ છે ને તમારા પાત્ર? હા, બાકી કરવું નથી એમ. હા હા, એ બરાબર. કઈ વાંધો નહીં. તો જો બેન અમે છે ને હવે એવું કોઈ પાત્ર આવશે તમને જાણ કરીશું, બરાબર? અને ટેન્શન ના લેતા. જો અમારે તો કામ એકદમ રિયલ વાળું છે. ખાલી એક વાર મને ખ્યાલ છે. મને હું છે ને આવી રીતના બેન તો એટલા બીવાઈ ગયા છે ને કે વાત જ માં પૂછો. એમના પતિ ભાગી જાય છે અને સમાજવાળા લોકો હેરાન કરે છે બેનને કે તારા કારણે ભાગી જાય છે. હવે બેનનો વિચાર એવો છે કે આપણો યુટ્યુબમાં વિડીયો જોયો એટલે કહે છે કે મારે ઇન્ડિયાની બહાર લગ્ન કરવાના છે. જાહેર સૂચના, જે ઇન્ડિયાની બહાર રહેતું હોય જેને લગ્ન કરવા હોય એ લોકો જ કોલ કરજો, બીજા કોઈ કરતા ને. ઇન્ડિયાની અંદર નથી કરવાના. સાંભળો હજુ શું બોલે છે બેન. અને આ ફોટોનું નામ આપણે એટલે જાહેર કરીએ છીએ કે એમને ઇન્ડિયાની બહાર લગ્ન થાય, બરાબર? વિડીયો ગમે તો લાઈક અને શેર કરતા રહેજો. શૈલા અગ્રવતી. હા. અને રહેવાનું ક્યાં છે? રહેવાનું આપણે સોમનાથ. અચ્છા, કઈ વાંધો નહીં. તો બેન જો અમે છે ને તમારા લાયક કોઈ પાત્ર આવશે જે બહારનું, જેમ કે અમેરિકા રહે છે, પછી યુએસ માં ગમે ત્યાં રહે છે, એવું પાત્ર ગોતીશું. ને ગમશે તો આપણે મુલાકાત કરાવીને ફેસલો કરાવી દઈશું, બરાબર? હા, બાકી આઈને આવરે કોઈ વાત નથી કરવી. ઓકે ઓકે, વાંધો નહીં. ચલો, જય શ્રી કૃષ્ણ. હો બેન. હા, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભાઈ. હા, વેલકમ વેલકમ બેન. કોઈ ટેન્શન ના લેતા. એવું પાત્ર આવશે તો કહીશું, બરાબર? જય શ્રી કૃષ્ણ. હા. જાહેર સૂચના મિત્રો, ઇન્ડિયાની અંદર જે રહેતા હોય એ લોકો એમના સગા સંબંધી ઇન્ડિયાની બહાર રહેતા હોય ને એમના લગ્ન કરવા હોય તો આ બેન જોડે ટ્રાય કરી શકે છે. 50 વર્ષ ઉંમર છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જાહેર સૂચના, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે.
અને અમારું ચાર્જેબલ વાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો. અમે સામેવાળા પાર્ટીને મોકલે, પાર્ટી કે મારે લગ્ન કરવા થાય તો જ થશે, બરાબર. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. અને મિત્રો, છેતરપિંડીથી સાવધાન રહેજો, કેમ કે લોકો અમારા નામથી કે તમને કોઈ બી ફોન કરે કે ભાઈ હું લગ્ન કરવાનું કરું છું, તો એવા લોકોથી સાવધાન રહેજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જાહેર સૂચના, જે બી ફેસલો લો છો એકવાર વિચારીને લેજો, કેમ કે અમારે ત્યાં પાત્ર અર્જન્ટવાળા જ આવતા હોય છે, બરાબર. અને જાહેર સૂચના, અમારે ત્યાં લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થતા નથી. એટલે લગ્ન થયા પછી તમે એમ કહો છો 2-3 મહિના પછી કે મૌલિકભાઈ છૂટાછેડા કરી દો, તો મૌલિકભાઈ હાથ ઊંચા કરી દેશે. મૌલિકભાઈ છૂટાછેડા નહીં કરાવે. મૌલિકભાઈ જોડાઈ શકે, તોડાઈ ના શકે. એટલે જે બી તમે ફેસલો લો છો એકવાર આંખો ખોલીને જોજો, બરાબર. અને જે ઇન્ડિયાની બહારથી વિડીયો જોતા હોય આ નંબર પર કોલ કરજો લગ્ન કરવા માટે, 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈશું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો.